શું તમે જાણો છો દર વર્ષે ભગવાન રથમાં બેસીને શા માટે નગરચર્યાએ નીકળે છે? શા માટે જગન્નાથપુરીમાં ભગવાનની મૂર્તિ ખાલી અડધી જ છે? શા માટે રથયાત્રા નીકળતા પહેલા સોનાની સાવરણીથી મુખ્યમંત્રીએ રોડ સાફ કરે છે? આ પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે. આવો જાણીએ. દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભારતભરમાં રથયાત્રા નીકળે છે, પણ જગન્નાથપુરી અને અમદાવાદની રથયાત્રા સૌથી મોટી અને મહત્વની છે. પૌરાણિક કથા મુજબ એકવાર ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાજીને પિયર આવીને નગર ભ્રમણ કરવાની ઈચ્છા થઈ, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને બલભદ્રજીએ તેમને રથમાં બેસાડીને આખું નગર ફેરવ્યું હતું. બીજી લોકો એકા કહે છે કે સુભદ્રાજી માસીના ઘરે ગુંડીચા 10 દિવસ માટે ગયા હતા. એ જ પરંપરા આજે પણ જીવંત છે. 10 દિવસ માટે ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજી પોતાના રાજમહેલ એટલે કે મંદિર છોડીને ભક્તોની વચ્ચે આવે છે. એટલે જ કહેવાય છે કે રથયાત્રા એ માત્ર યાત્રા નથી, ભગવાન અને ભક્તના પ્રેમનું સૌથી મોટું પ્રતીક છે. પરંતુ શું તમે જાણો છો, ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે તે પહેલા તેને 108 ઘડાના પાણીએ નવડાવવામાં આવે છે. ત્યારબાદ ભગવાન 15 દિવસ માટે બીમાર પણ પડે છે. શું છે કથા, આવો જાણીએ. હિન્દુ પંચાંગ મુજબ જેઠ મહિનાની પૂનમના દિવસે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીનો આ પ્રાગટ્ય મહોત્સવ ઉજવાય છે. આ દિવસે મંદિરની ઉત્તરે આવેલા સોનાના કૂવામાંથી 108 ઘડા પવિત્ર જળ કાઢીને શાહી સ્નાન કરાવાય છે, જેમાં જગન્નાથજીને 35, બલભદ્રજીને 33 અને સુભદ્રાજીને 22 તો સુદર્શનજીને 18 ઘડાનું જળ ચડાવવામાં આવે છે. આ સ્નાન પછી ભગવાનને ગણેશજીના સ્વરૂપમાં ગજવેશ એટલે કે હાથીનો વેશ ધારણ કરાવવામાં આવે છે. પણ અહીંથી જ શરૂ થાય છે અનાવસર કાળ. માન્યતા છે કે આટલા બધા સ્નાનથી ભગવાનને તાવ આવી જાય છે, એટલે જ પછી ભગવાન 15 દિવસ સુધી તેઓ અળસણ ઓરડામાં એકાંતવાસમાં રહે છે. આ 15 દિવસ મંદિરના ઘંટરાવ પણ નથી થતો અને વૈદ્યો દ્વારા ભગવાનને આયુર્વેદિક ઔષધિ અને ઉકાળાનો ભોગ ધરાવવામાં આવે છે. આ સમયે ભક્તોને સીધા દર્શન પણ નથી મળતા, ફક્ત પટચિત્રોના જ દર્શન કરાવવામાં આવે છે. હવે સવાલ એમ થાય કે ભગવાન જગન્નાથજીનું ઘર તો જગન્નાથપુરીમાં છે, તો શા માટે દેશની સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા અમદાવાદમાંથી નીકળે છે? શા માટે મોસાળ સરસપુરને માનવામાં આવે છે? આની પાછળ 146 વર્ષ જૂનો ઇતિહાસ જોડાયેલો છે. અમદાવાદમાં સૌ પ્રથમ વખત રથયાત્રાની શરૂઆત 146 વર્ષ પહેલા એટલે કે 1878માં મહંત નરસિંહદાસજી દ્વારા બળદગાડા સાથે નાની યાત્રાથી કરવામાં આવ્યું હતું, જે આજે દેશની બીજી સૌથી મોટી યાત્રા બની ગઈ છે. જમાલપુરમાં આવેલા 400 વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ 14 કિલોમીટરનું અંતર કાપી સાંજે રથયાત્રા મંદિરે પરત ફરે છે. હવે વાત કરવામાં આવે મોસાળની, તો જ્યારે મહંત નરસિંહદાસજીએ સૌપ્રથમ વખત બળદગાડા સાથે નાની રથયાત્રા શરૂ કરી, ત્યારે સાધુ સંતો માટે સરસપુરના રણછોડરાયજી મંદિરમાં રસોડું રાખવામાં આવ્યું હતું. બસ એ જ દિવસથી સરસપુર ભગવાનનું મોસાળ બની ગયું અને આજે પણ રથયાત્રાના દિવસે સરસપુરની દરેક પોળના લોકો લાખો ભક્તોને પ્રેમથી મહાપ્રસાદ જમાડે છે. પરંતુ શું તમે જાણો છો, ભગવાનનો રથ 1-2 દિવસમાં નથી બનતો. અક્ષય તૃતીયાથી જ તેનું કામ શરૂ કરવામાં આવે છે. રથ બનાવવો એક કારીગરી નહીં, પણ કારીગરો માટે તેમની તપસ્યા છે. ફક્ત પવિત્ર લીમડા, ફણસ અને ધાસાના લાકડામાંથી જ રથ બને છે. એક પણ લોખંડની ખીલી વાપરવામાં આવતી નથી. સેંકડો કારીગરો દિવસ રાત સેવાના ભાવથી કામ કરી રથ તૈયાર કરે છે. હવે વાત કરવામાં આવે રથની, તો સૌથી આગળ ભગવાન જગન્નાથજીનો રથ રહે છે, જેનું નામ છે નંદીઘોષ, જેને ચક્રધ્વજ કે ગરુડ ધ્વજ પણ કહેવામાં આવે છે, જેના રક્ષક સાક્ષાત પક્ષીરાજ ગરુડ છે. અને આ રથના ચારેય અશ્વ સફેદ રંગના છે, જેના નામ શંખ, બલાહક, શ્વેત અને હરિદ્વાસ છે અને તેને ખેંચતા દોરડાને શંખચૂડ કહે છે. બીજા ક્રમે આવતા બહેન સુભદ્રાજીના રથને કલ્પધ્વજ અથવા દર્પદલન નામથી ઓળખવામાં આવે છે, જેના રક્ષક જય દુર્ગા છે. તેમના રથના નામ અશ્વ, રોચિક, મોચિક, જીતા અને અપરાજિતા છે. ત્યારે સૌથી છેલ્લે આવતા મોટા ભાઈ બલભદ્રજીના રથનું નામ તલધ્વજ છે, જેને બહલધ્વજ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેના સારથી માલતી છે અને તેના ચારેય ઘોડા શ્યામ રંગના છે, જેમના નામ ત્રિવ, ઘોર, દીર્ઘાશ્રમ અને સુવર્ણનાભ છે. રથનો ધ્વજ ઉનના નામથી પ્રસિદ્ધ છે. બલભદ્રજીના રથમાં રક્ષક વાસુદેવ છે અને તેમના દોરડાને વાસુકી નાગ કહેવામાં આવે છે. આગળ વધે તે પહેલા એક વિધિ કરવામાં આવે છે, જેનું નામ પહિંદ વિધિ છે, જેને પુરીમાં છેરા પહેરા કહેવામાં આવે છે.
જે અંતર્ગત રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી દ્વારા સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરવામાં આવે છે અને ત્યારબાદ જ રથ આગળ વધે છે. અને બીજી તરફ રથ ખેંચવાનું પણ પોતાનું આગવું મહત્વ છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અને સ્કંદ તેમજ પદ્મ પુરાણ અનુસાર રથયાત્રામાં ભગવાન પોતે ભક્તોને દર્શન આપવા માટે આવે છે. તેથી જે વ્યક્તિ રથનું દોરડું ખેંચે તેને 100 અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્ય મળે છે. એટલું જ નહીં, રથ ખેંચનાર વ્યક્તિને જન્મ મરણના ફેરામાંથી પણ મુક્તિ મળી જાય છે અને તેનો જીવન રથ સ્વયં જગન્નાથ હંકારે છે. અને કદાચ એટલે જ લાખો લોકો જય જગન્નાથ જય રણછોડના નાદ સાથે દોરડા પકડવા તૂટી પડે છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે, ભગવાન જગન્નાથજીના મંદિરમાં જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજીની મૂર્તિ અડધી જ કેમ છે? માત્ર ધડ અને મસ્તક જ કેમ છે? પૌરાણિક કથા અનુસાર નીલાંચલના રાજા ઇન્દ્રદ્યુમ્નની ઈચ્છાથી દેવશિલ્પી વિશ્વકર્મા પ્રગટ થઈને સમુદ્રમાંથી મળેલા લાકડામાંથી મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું અને શરત મૂકી હતી કે કામ પૂરું ન થાય ત્યાં સુધી કોઈ અંદર નહીં આવે. પરંતુ રાજાએ ધીરજ ગુમાવીને દરવાજો ખોલી નાખ્યો, જેથી મૂર્તિઓ અધૂરી અવસ્થામાં જ મૂકી વિશ્વકર્માજી અંદર ધ્યાન થઈ ગયા અને ત્યારથી લઈને આજે પણ આ અર્ધનિર્મિત સ્વરૂપે જ પ્રભુની પૂજા થાય છે અને તેને ભક્તિ, શ્રદ્ધા અને ધીરજનું પ્રતીક માનવામાં આવે છે. રથયાત્રા એ માત્ર ઉત્સવ નથી, એ છે ભગવાનનું મંદિર છોડી પોતાના ભક્તોના ઘરે આવવાનું. ત્યારે આવી જ વધુ માહિતી સાથે અમારી સાથે જોડાઈ રહેશો. ત્યાં સુધી વોઇસ ઓફ ડે પરિવાર તરફથી આપ સર્વેને જય જગન્નાથ.